વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં તારીખ 2/10/2023ના રોજ વડાલથી શરૂ કરી મજેવડી માખીયાળા જાલણસર ગોલાધર થઈ ખામ રોડ જોશીપરા ગિરિરાજ ઝાંઝરડા બસ સ્ટેશન જલારામ સોસાયટી કોલેજ રોડ થઈ ભૂતનાથ મહાદેવ મંદિરે યાત્રાનું રાત્રિ રોકાણ કરવામાં આવેલ હતું, જેમાં 100 થી પણ વધુ બાઇક અને ગાડીઓ સાથે જોડાયેલા હતા, જેમાં દરેક ગામ અને ચોક ઉપર સામાજિક આગેવાનો સંસ્થાઓ તેમજ માતૃશક્તિ અને દુર્ગા વાહિની બહેનો દ્વારા સ્વાગત અને સામૈયા કરવામાં આવેલા હતા અને ત્યારબાદ રાત્રે ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિશાળ ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવેલું હતું, જેમાં પૂજનીય સાધુ સંતોની આશીર્વચન અને ત્યારબાદ સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રીએ વ્યક્તિત્વ આપવામાં આવેલું હતું। ત્યારબાદ બીજા દિવસે તારીખ 3/10/2023ના રોજ બાકી રહેતા વિસ્તાર કાળવા ચોક, એમજી રોડ, દોલતપરા, ભવનાથ, સૂર્યકાંત આચાર્ય માર્ગ, પંચેશ્વર, સિંધી સોસાયટી, ટીંબાવાડી થઈને યાત્રા વંથલી જવા રવાના થયેલી હતી, જે જૂનાગઢ મહાનગર કાર્યાધ્યક્ષ તેમજ યાત્રા સંયોજક સંદીપભાઈ કોટેચા અને જૂનાગઢ મહાનગર મંત્રી જયેશભાઈ ખેસવાણીની યાદીમાં જણાવેલ છે।